નગરપાલિકા નવા શાસકોએ પદ ગ્રહણ કર્યા બાદ આજે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા રૂપિયા 1482 કરોડનું બજેટ સ્થાયી સમિતિના ચેરમેનને સુપ્રત કર્યું હતું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરામાં 20% વધારો સૂચવવામાં આવ્યો છે। એ ઉપરાંત અન્ય ટેક્સ પણ વધારો સૂચવાયો છે। એ ઉપરાંત શહેરમાં 50 ઈ બસો સેવા શરૂ કરવાના સર્કલ સુશોભિત કરવા અને લાઇબ્રેરી બનાવવા માટે સૂચન કરાયું છે। આજરોજ વર્ષ 2025-26નું બજેટ આપણા કોર્પોરેશનના કમિશનરશ્રીએ મને એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સમક્ષ અને ચેરમેનને સુપ્રત કર્યું છે। આ બજેટમાં જે કાંઈ પણ જોગવાઈઓ ને જે કાંઈ પણ બજેટની અંદર વધારાઓ સાથેનું જે બજેટ છે તો આ બજેટ છે એમાં કોર્પોરેટરો અને શહેરના લોકોને સાથે લઈ અને સુધારા વધારા સાથેનું બજેટ ફરી પાછું અમે રજૂ કરીશું અને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકીશું। આમાં કઈ કેવા સુધારા વધારા એ અમે જ્યારે અમારી પાર્ટી મીટિંગ મળશે ત્યારે અમે નક્કી કરીશું। હું કાંઈ ન કહી શકું પણ લોકોનો શું આમાં પ્રતિસાદ છે ને લોકોના શું સૂચન છે એ લઈને અમે કરીશું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કમિશનર તરીકે મારો આ પ્રથમ બજેટ છે અને આ બજેટમાં 1482 કરોડનો ટોટલ આ જે બજેટ છે આ રજૂ કરવામાં આવ્યું છે। આ બજેટમાં આપણું બેઝ રેટ જે છે આમાં 20% વધારો અને તમામ ભાડાંતમાં 5% વધારો મારા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને રજૂ કરવામાં આવ્યું છે। મને અપેક્ષા છે કે જૂનાગઢ મહાનગરપાલિકાના તંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે આ તમામ જે જોગવાઈ કરવામાં આવી છે એને મંજૂરી મળશે। શહેરમાં આવનારા દિવસોમાં ઘણા બધા નવા આપણે કામો કરવાના છે। શહેરમાં એક એક્ઝિબિશન હોલ કમ ટાઉન હોલ જે મજેવડી ખાતે બનાવવામાં આવશે। PM ઈ બસ આવશે 50 જેનું ચલાવવા માટે એક બસ ડિપો અને બસ ટર્મિનલ બનાવવામાં આવશે। નરસિંહ મહેતા સરોવર ખુલ્લો મૂકવામાં આવશે। વાઘેશ્વરી તળાવમાં પણ ઘણી બધી સુવિધાઓથી શહેરના મળશે। અદ્યતન લાઇબ્રેરી અને રીડિંગ રૂમ મળવાના છે। શહેરને ડસ્ટ ફ્રી સ્ટ્રીટ મળશે। શહેરનો ખૂબ સરસ સૌંદર્યીકરણ થશે। શહેરના તમામ સર્કલ્સનો ડેવલપમેન્ટ થશે અને શહેર પર્યાવરણ દ્રષ્ટિએ ડિજિટલ ગવર્નન્સની દ્રષ્ટિએ જૂનાગઢ એક સ્માર્ટ સિટી બને આ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આવનારા દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકા પેપરલેસ બને આને માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યા છે। ખૂબ ખૂબ ધન્યવાદ।